ओम श्री भागवत भगवान जी महाराज की जय। ओम श्री गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री कृष्ण कन्हैयालाल की जय। श्री बाल कृष्णलाल की जय। द्वारिकाधीश की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री परीक्षित महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम 12મી જાન્યુઆરી છે। આજે 12મી જાન્યુઆરી પોષ સુદ 14 છે, રવિવારનો મજાનો દિવસ છે। અને આજે આપણે શ્રી કૃષ્ણ કથામાં 10મા સ્કંદમાં આગળ વધીએ છીએ। અક્રૂરજી હવે મથુરામાં થઈ રહ્યા છે, આગમન થઈ રહ્યું છે। એ કથા તરફ આપણે પ્રયાણ કરીએ। ઓમ શ્રી દ્વારિકાધીશ કી જય। ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ છીએ એવા ભાવ સાથે। એક વખત નારદજી કંસ રાજાને ઘેર ગયા છે। કંસને કહે કે આ વસુદેવે તારી સાથે દગો કર્યો છે, કપટ કર્યું છે, તું તો ભોળો, તને કંઈ ખબર જ નથી। ગોકુળમાં નંદ બાબાનો પુત્ર કનૈયો છે ને તે વસુદેવ દેવકીનો 8મો પુત્ર છે, એ જ તારો કાળ છે। આ સાંભળી કંસ રાજાને આશ્ચર્ય થયું છે કે મેં વસુદેવ અને દેવકીને તો કેદમાં પૂર્યા હતા, તો કેદમાંથી ગોકુળ ગયા કેવી રીતે? યશોદયા સુતામ કન્યા દેવ કન્યા કૃષ્ણમેવ ચ રામમ ચ રોહિણી પુત્રમ વસુદેવન બિભત્યતા। નારદજી કહે કે ભાઈ તને ખબર જ નથી। વસુદેવજી પોતાના 8મા પુત્રને નંદ બાબાને ઘેર મૂકી આવ્યા અને યશોદાજીની પુત્રીને લઈને આવ્યા છે। શ્રી કૃષ્ણ એ દેવકીનો પુત્ર છે, જ્યારે બલરામ એ રોહિણીનો પુત્ર છે। તેઓ તારા ઘણા સેવકોને મારી નાખ્યા છે। અને આ સાંભળી કંસને રોષ આવ્યો, ગુસ્સો ચીડ્યો છે। વસુદેવજી પોતાનો દીકરો નંદને ત્યાં મૂકી આવ્યા, એ વસુદેવને મારવા તૈયાર થઈ ગયા છે। નારદજીને જેમ સળગાવતા આવડે ને એમ ઠારતા પણ આવડે। અને આપણને બધાને તો ખાલી સળગાવતા આવડે, બસ ઠારતા તો આવડે જ નહીં। આજકાલ લોકોને ખાલી ક્યાંક હોળી કરવાનું મન બધાને બહુ થાય। કોકને કોકની ડખા કરી આવે, પછી ડખાને સુલઝાવવા માટે પાછા પ્રયત્નો આપણે ન કરીએ। એટલે આપણે બને ત્યાં સુધી કોઈને સળી ન કરીએ। કાંઈક બધાનું કુટુંબ સરસ છે અને બધા પ્રેમથી જ રહીએ છે, તો આપણે શું કામ એના જીવનમાં કારણ ઉઠાના કારણ રહિત સળગાવવાના પ્રયત્નો કરીએ? જે છે બરોબર છે ને આપણે છીએ બરોબર છીએ। ભગવાનનો આભાર વ્યક્ત કરીએ અને તેરા તુજકો અર્પણ ભગવાનને 2 મિનિટ રોજ ઉઠીને પથારીમાં ઉઠ્યા પછી પ્રભુ ભજન કરીએ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે। નારદજી કંસને સમજાવે છે કે વસુદેવને મારવાથી તને શું મળવાનું છે? તારો કાળ તો શ્રી કૃષ્ણ છે, તું વસુદેવને મારી નાખીશ તો કૃષ્ણ કે ત્યાંથી છટકી થોડા જવાના છે। માટે મારવો જ હોય ને તો તારે તારા કાળને મારવાનો પ્રયત્ન કર। શ્રી કૃષ્ણને હજુ 11મું વર્ષ બેઠું છે, એ હજી નાનો છે પણ બહુ ચતુર છે, હોશિયાર છે, ધ્યાન રાખજે। આમ નારદજી કંસરાજાને બરાબર સમજાવીને ગોકુળમાં આવ્યા અને બાલકૃષ્ણલાલને વંદન કરીને કહ્યું કે હે નાથ, હું બધી જ તૈયારી કરીને આવ્યો છું, હવે આપ મથુરા પધારી કંસને મારી દ્વારિકાના રાજા થાવ અને અનેક રાણીઓ સાથે આપનું લગ્ન થશે। આપનો ગૃહસ્થાશ્રમ કેવોક ચાલે છે ને એ જોવા હું દ્વારિકામાં આવીશ। આમ નારદજી એક એક લીલાનું વર્ણન કરે છે। હવે નારદજી તો ગયા અને આ બાજુ કંસ બહુ જ ગભરાઈ ગયો છે। કંસ રાજાને પરસેવો વળી ગયો। કંસ રાજા વસુદેવ દેવકીને ફરીથી બેડીમાં નાખ્યા
વિચાર કરી કે મારા કાળને કેવી રીતે મારવો. ગોર મહારાજ કહે છે કે તમે 5 દિવસનો એક ધનુષ્ય યજ્ઞ કરો. એ યજ્ઞ બરાબર થાય, પરિપૂર્ણ થાય તો યજમાનનો શત્રુ મરે છે અને યજમાનનું આયુષ્ય વધે. પણ જો આ 5 દિવસમાં કોઈ વિઘ્ન આવી જાય અને યજ્ઞ અધૂરું રહે તો યજમાનનો નાશ થાય. પણ આપણને શું વિઘ્ન આવવાનું હતું? કંસ રાજાને કહે છે બધા ભૂદેવ, આપણને શું વિઘ્ન આવવાનું? એ સમયે કંસ રાજાને મળવા માટે મોટા મોટા મલો આવ્યા છે અને તે કંસ રાજાને કહે તમે જરાય ગભરાતાને અમે બેઠા છીએ. એ બાળક તમને શું મારવાનો હતો? એની હેસિયત શું છે? એ તો નાનકડું બળે, અમે પણ કચડી નાખીએ એને. તમે એને મથુરા તરત બોલાવો અને એનો હાથ પકડીને અખાડામાં લઈ જાય. હું 1000 હાથીઓનું બળ ધરાવું છું, મારું વજન એનાથી સહન નહીં થાય. અમે તેને મારી નાખીશું અને કુસ્તી રમતા હોય એવું જાહેર કરીશું. કંસ રાજાને આ ઉપાય ઠીક લાગ્યો છે. એને હુકમ કર્યો, યજ્ઞની તૈયારી થવા લાગી છે અને કંસ વિચાર કરે કે યજ્ઞના દર્શન કરવા માટે નંદ બાબાને હું વિધિવત આમંત્રણ આપું અને સાથે રામકૃષ્ણ અને સાથે લાવવાનું પણ કહીશ. આ પ્રમાણેનું ષડયંત્ર રચાયું. યજ્ઞ રક્ષાનું કામ મલોને સોંપવામાં આવ્યું છે. કાળ સમીપ આવે, મૃત્યુની છાયા પડે ને એટલે સ્વભાવ અને બુદ્ધિ બદલવા લાગે છે. પુણ્યશાળી અતિ પુણ્ય કરે છે અને પાપીનો સ્વભાવ અતિ ક્રોધી બને છે. કંસ વિચાર કરે છે કે રામકૃષ્ણને આમંત્રણ આપવા માટે મારે કોને મોકલવા? કાંઈક વ્યવસ્થિત કોઈક માણસ હોય જ્યારે સારી રીતે સમજાવી શકે એને મારે મોકલવા જોઈએ. વિચાર કરતાં કરતાં એને વયોવૃદ્ધ અક્રૂરજીને યાદ કર્યા છે. જે ક્રૂર નથી છે એનું નામ તો અક્રૂર છે. બોલાવીને કીધું ગોકુળમાં જે કનૈયો છે ને, એમ નારદજી કહ્યું તારો કાળ છે અને હું એ કાળને છે ને કપટ કરીને મારી નાખીશ. મારે કનૈયાને મારવા માટે યજ્ઞ કરવો છે અને આ યજ્ઞમાં નંદ બાબાને રામકૃષ્ણની સહિત આવવાનું આમંત્રણ આપવા માટે તમારે ગોકુળમાં જવાનું છે. નંદ બાબાને ખાતરી થઈ કે રાજાનો પ્રેમ છે એટલે મારો સોનાનો રથ તમને મોકલું છું. એની સાથે તમારી સાથે હું મોકલું અને એ રથમાં તેને બેસાડીને લાવો. નંદજી ભલે ગાડામાં બેસીને આવે પણ બાળકોને મારા રથમાં બેસાડીને તમે લઈ આવજો. પછી તો હાથીને નીચે હું એને કચડી નાખીશ. મારા મલો એને મારશે. આ કાળને મારવામાં મેં કપટ કર્યું છે. આવડું મોટું રાજ છે, સુંદર રાણીઓ છે, છતાં હું સુખ ભોગવી શકતો નથી. આપણી બધી પરિસ્થિતિ આવી છે. એટલી બધી ભૌતિક પદાર્થોથી આપણે લથબથ છીએ. બધી જ સામગ્રી છે. સવારના પોરમાં એક વિચાર થતો હતો કે સવારના ઉઠીને બધાએ પેલા ફાનસ પેટાવે, પછી ચૂલો સળગાવે, સગડી પેટાવે અને પછી તો બધી કાર્યવાહી આગળ થાય. દૂર દૂર બેડા ભરવા કૂવાએ જવું પડે, નદીએ જવું પડે, કપડાં ધોવા માટે નદીએ જવું પડે. આવું બધું કષ્ટ અગાઉના 40-50 વર્ષ પહેલાં આપણે ઘણાએ ભોગવી લીધું અને સહન પણ ખૂબ જ કર્યું છે. પણ એ વખતની મજા અને આજની આ મજામાં ઘણો ફેર છે. એ વખતનો જે આનંદ છે એ અત્યારે કોઈ પ્રકારનો એવો આનંદ છે જ નહીં. આજે એક એક વસ્તુ આપણા હાથમાં છે, રિમોટ કંટ્રોલ છે આપણા હાથમાં, બધું જ મજા જ છે. પણ છતાંય માણસ દુઃખી છે. કંસ કાકાને પૂછે કે કાકા મેં આજે વિચાર કર્યો છે બરાબર તો છે ને? ત્યારે અક્રૂરજી કે વિચાર કરવો એ માનવના હાથમાં છે. બહુ સરસ મજાનો અક્રૂરજીએ કંસને કીધો છે કે વિચાર કરવો ને એ માણસના હાથમાં છે. પણ જો ભાગ્યમાં હોય અને પરમાત્માની કૃપા હોય તો જ માણસના વિચાર સફળ થાય છે. એમનો વિચાર સફળ ન થાય. આજે રવિવાર છે ને અમારે સવારે 6 વાગે ઉઠી જ જવું છે, નક્કી તો થયું, પણ 6 વાગે ઉઠવું તો જોઈએ કે નહીં? આજે તો રવિવાર છે, શાંતિથી 8 વાગે ઉઠશું. એટલે જો ભાગ્યમાં હોય તો કથા સાંભળવા બેસી શકાય. બાકી ભાગ્યમાં હોય તો ઘરે કથા ઠન ગોપાલ અને આપણે બીજા કામ કર્યા જ કરીએ છીએ. કંસ કાકાને કહે છે કે આ વાત કોઈને જરાય કરતા જ નહીં, આપણા બે વચ્ચે જ રાખવી જોઈએ. મનુષ્ય પણ પોતાના કર્મથી મૃત્યુને બોલાવે છે. કંસને જાણે મરવાની ઉતાવળ થઈ. એ પોતાના કાળને સામે ચાલીને બોલાવે છે. વધારે જીવવાની કે જલ્દી મરવાની ઈચ્છા રાખવી જ નહીં. ક્યારે મરીશ તેનો વિચાર ન કરતા જીવન કેવું જીવવું એનો વિચાર કરવો. અને અત્યારે તો 11 મળે હળી કાઢીને કોઈક છોકરો ઉપરથી પડે હેઠો અને આત્મહત્યા કરે છે. જ્યાં ને ત્યાં નાના છોકરાઓ છોકરીઓ અત્યારે આત્મહત્યા કરવા પ્રેરાય છે. આવું સરસ મજાનું આપણને જીવન મળ્યું છે. ડિપ્રેશનમાં શું કામ રહેવું જોઈએ? ક્યારે મરીશ એનો વિચાર ન કરતા જીવન કેવું જીવવું એનો વિચાર કરો. પરોપકાર અને પુણ્ય કર્મનો વિચાર કરો તો તમે સુખી થશો.
હવે આ મૃત્યુ ગમે ત્યારે ગમે તે સમયે વગર બોલાવે આવી જ જાય છે, ટપકી જ જાય. પાર્ટી પ્લોટમાં ગયા હોય, ડાન્સ કરતાં કરતાં માણસ ક્યારે ઢળી જાય ડાન્સ કરતાં કરતાં ખબર જ ના પડે. હમણાં એક નાનકડી દીકરી 2, 3 ધોરણ ભણતી હતી, સ્કૂલમાં હતી, કંઈક થવા માંડ્યું એને. હમણાં જ 2 દિવસ પહેલાં વિડીયોમાં હતું, અને ખુરશી ઉપર બેઠી ત્યાં ઢળી ગઈ. 10 વર્ષની નાનકડી દીકરી. માણસનું ક્યાં શું થઈ જાય છે કંઈ ખબર જ નથી પડતી. હવે આપણા વ્યાસનારાયણ કે સુખદેવજીના પિતાશ્રી, એ વ્યાસજીનો એક સરસ એક પરમ એક શિષ્ય હતો, ખૂબ જ અનન્ય સેવા કરતો હતો. એનું નામ હતું દાસ, અને બહુ જ સેવા કરતો એ દાસ. હવે એક દિવસ વ્યાસજી પાસે સવારના પોરમાં 8 વાગે જઈને બેસી ગયો કે મેં બધું કામ કરી નાખ્યું છે, તમે મારા પર પ્રસન્ન તો છો ને? તો કે હા, તારી સેવા તો અદ્ભુત છે, હું તારા પર ખૂબ પ્રસન્ન છું, અને આવી રીતના તું કામ કરતો રહીશ તો તારું પુણ્ય કેટલું બધું ભેગું થશે તને ખબર છે? તો કે બધી વાત સાચી, મારે પુણ્ય તો જોવું નથી, પણ હું મરીશ ક્યારે એ મારે જાણવું છે. મારું મૃત્યુ ક્યારે થાય એ મારે જાણવું હોય તો તમે જણાવી શકો? વ્યાસજી કે આવો પહેલાં તો પ્રશ્ન જ ન પૂછાય, કારણ તને ખબર જ નથી કે હરેક માણસ ક્ષરણે મરે છે, ક્ષરણે મળે છે, મૃત્યુ સાથે ભમે છે. હમણાં જ રોડ ઉપર આગળ ગયા હોય દૂધ લેવા માટે, અમારા એક મિત્ર થોડા સમય માટે અમેરિકા ગયા હતા. ડિવાઈડર ઊભા હતા, એને એના મિસેસ ડિવાઈડર ઊભા હતા, હાવ શાંતિથી એક બાજુ ખૂણામાં ઊભા હતા. તો એક છોકરીએ માર કરતી આવી, ન્યૂ જર્સીની વાત છે, અમેરિકામાં, અને ડિવાઈડર ઉપર ચડાવી દીધું, 2 માણાને ઉઠલાવી નાખ્યા. અને મારા મિત્ર ત્યાં સ્વર્ગસ્થ થઈ ગયો. ખબર ન પડે કે ક્યારે મૃત્યુ આવે છે. મૃત્યુ માથે જ ભમતું હોય છે. એટલે એમ વિચારીને આપણે થોડું કરીને પાપ છોડવાનો પ્રયત્ન કરીએ અને ભક્તિને અપનાવીએ. ક્યારે મરણ થશે એનો વિચાર સુદ્ધા ન કરીએ. મરણ તો આવશે જ, આજ નહીં તો કાલે, પણ એના કરતાં કાલ આવે એ પહેલાં આપણે કંઈક તો કરીએ. એટલે પરંતુ દાસ કોઈ સંજોગોમાં માનતો નથી. જે રીતે આત્મદેવ કહેતો હતો મહાત્માને, મારે દીકરો જોઈએ ગમે તે થાય, તમારા ભાગ્યમાંથી પણ મને દીકરો તો આપો જ. આવી હઠાગ્રહ છે ને ઘણીવાર નુકસાન કરે છે. મારે તો ખરેખર જાણવું છે, તમે મને કહ્યો જ, હું તમારી આટલી બધી સેવા કરું છું તો તમારે મને કહેવું તો જોઈએ જ. અરે ભાઈ, તું સમજતો નથી, તારું મૃત્યુ ક્યારે થશે એ જાણવાથી તને શું ફાયદો છે? અમુકનું નુકસાન થવાનું છે, તું રહેવા દે. એ કે ફાયદો કે ગેરફાયદો એ મારે કાંઈ જાણવું નથી, તમે મને મારું મૃત્યુ ક્યારે થાય છે જણાવી દો, એટલે મને શાંતિ થાય. અરે ભાઈ, તારી શાંતિ છે ને અશાંતિ થઈ જાય છે, તું છાનમુનું રહે, એના કરતાં તું મારી સેવા કરે ને ભક્તિ કરે, કૃષ્ણ ભક્તિ, અને હરે કૃષ્ણની ધૂન બનાવી ઓમ નમઃ શિવાય ની કર, બીજી કાંઈ વાર્તા કરીમાં. પણ આ દાસ છે વ્યાસજીને એમ કહે છે કે નહીં, મારે તો જાણવું જ છે મારું મૃત્યુ ક્યારે છે, ને તમારી આટલી હું સેવા કરું, તમે એટલું મને ન કહી શકો? ઠીક છે, ચાલ. વ્યાસજી અને દાસ ગયા છે યમપુરીમાં, અને પછી યમરાજાને પૂછ્યું કે આ મારી સાથે આવેલો છે ને મારો ચેલો છે, દાસ એનું નામ છે. હવે એ મૃત્યુ ક્યારે છે એ જાણવા માંગે છે, તમે કહી શકો કે આનું મૃત્યુ ક્યારે છે? અરે ભાઈ, વ્યાસજીને કે ગુરુદેવ, યમરાજા કહે કે એ તો હું કંઈ જાણતો નથી, મારા મંત્રી છે ને એ મૃત્યુદેવ છે ને એ જાણતા હોય. તો હાલો આપણે બધા 3 જણા મૃત્યુદેવ પાસે જઈએ. મૃત્યુદેવને બધી જ ખબર હોય, એના ચોપડામાં બધું ચિત્રામણ થઈ ગયું હોય. હાલો એની પાસે જાય. એટલે વ્યાસ, દાસ એટલે ચેલો અને યમરાજ મંત્રી છે ને એના મૃત્યુદેવ પાસે આવ્યા. મૃત્યુદેવને પૂછે છે વ્યાસજી કે આ મારી સાથે આવેલો જે આ ચેલો છે, મારી અનન્ય ભક્તિને સેવા કરી રહ્યો છે, તેનું મૃત્યુ ક્યારે થશે એને જાણવું છે, તમે કહી શકશો? મૃત્યુ કે હા, એ કહી શકું, પણ એવું અત્યારે હું જાણી ન શકું, કારણ કે આ તો બધી વાત પ્રારબ્ધને જ પડે છે. મને તો હુકમ થાય એટલે એ પ્રારબ્ધ મને હુકમ કરે એટલે મારે એને પકડવા જવું પડે. ક્યારે મરવાનો છે એની મને ખબર નથી, આ વિધાતા બધું જાણે. આપણે વિધાતાએ જે લેખ લખ્યા હોય ને, 6ઠ્ઠીના દિવસે આવીને બધું લખી જ નાખ્યું હોય ક્યારેક એનું શું થાય. એટલે આપણે વિધાતાની પાસે જાય તો મેળ પડે, અને વિધાતા જે કે સાચું. એટલે પ્રારબ્ધમાં શું લખ્યું છે એ જો જાણવું હોય ને તો આપણે બધાએ ભેગા થઈને જવું જોઈએ વિધાતાજી પાસે. હાલો તો
વ્યાસજી, દાસજી, યમજી અને મૃત્યુજી આ ચારે ચાર ગયા ભેગા થઈને ગયા વિધાતાના ઘરે અને ટકોરો માર્યો કે અમે આવ્યા છીએ, બારણા ખોલો. એટલે બોલો કે શું હુકમ કરો છો વિધાતાએ? આટલા બધા તમે ચારે ચાર અમારે સવારના પોરમાં પહોંચી ગયા, શું છે? તો કે ભાઈ આ મારી સાથે આવેલો ચેલો છે ને એ મારી બહુ સેવા કરે છે, ભક્તિ કરે છે. હવે એને જાણવું છે કે એનું મૃત્યુ ક્યારે છે. ત્યારે વિધાતા તો એવું કીધું, વ્યાસજી તમે મારા વંદનીય મહાત્મા છો, એ ઘણું બધું જીવે ને, એ તમારો ચેલો એટલી બધી સેવા કરતો હતો ને તમારી, અને સેવા કરી રહ્યો છે, એ ઘણું બધું જીવે એવી મારી ઈચ્છા હતી. એટલે એને કપાળામાં એવું મેં લખ્યું કે બધું લાંબુ જીવે. પરંતુ દાસ પોતે જ મૃત્યુને શોધતા અહીંયા આવી પહોંચ્યો છે. અરે ભાઈ કેવી રીતે પહોંચ્યો અહીંયા? એને અહીંયા મૃત્યુ લઈને થોડા એવું હોય? અરે તમને ખબર નથી, તમને ચારેયને ખબર જ નથી. આજે જ એનું મૃત્યુ હમણાં જ થશે. અરે માટે જ બહુ મૃત્યુનો વિચાર ન કરવો જોઈએ, અને વધુ જીવવાનો પણ અને વધુ મરવાનો પણ વિચાર ન કરવો. આ બંને વિચારો બાધક છે. સમય થાય ત્યારે જીવ કાળને બોલાવે છે. વિધાતાએ કીધું વ્યાસજી કે એ કેવી રીતે અત્યારે ને અત્યારે મૃત્યુ? એ શક્ય જ નથી ને. અરે એના કપાળમાં મેં એવું લખ્યું હતું કે જ્યારે વ્યાસજી, આ દાસ તમારો ચેલો, આ યમરાજા અને મૃત્યુદેવ આ ચારે ચાર મારા જ્યારે ઘરે આવશે અને સામે ઊભા રહેશે ત્યારે સીધો જ ટપકી જશે આ દાસ તમારો તરત જ મૃત્યુ પામશે. અને હજી તો એટલું જ કીધું ને, દાસભાઈ તો ઉકલી ગયા. હરે રામા રામ રામ હરે હરે કરતા ગયા. અને ગયા પછી ઉપરથી પાછા નથી આવતા કે ત્યાં શું થાય છે. કંસનું આયુષ્ય પૂરું થયું છે, અને તેથી જ એ પોતાના કાળને બોલાવે છે. જે રીતે દાસ પોતાના કાળને બોલાવવા તે સામે ચડીને ગયો. અક્રૂરજી કહે છે કે માનવી ભલે ગમે તેવા વિચાર કરે, પણ પ્રારબ્ધ અનુકૂળ હોય તો જ વિચાર સફળ થાય. આજે નક્કી કરેલો દિવસ હોય કે 1 મહિના પછી અમારા ઘરે લગ્ન પ્રસંગ કરવા છે, પણ વચમાં કાંઈક એવો અઘટિત ઘટના બની જાય તો હજી તો કંકોત્રી લખાડી ન હોય ત્યાં તો એ પોસ્ટપોન થઈ જાય લગ્ન. જે વાતે ગાતે બધું નક્કી થઈ ગયું હોય એ બધું જ વેર વિખેર થઈ જાય, ખબર ન પડે શું થાય. હવે અક્રૂરજીને કહેજો છે કે તમારે આવતીકાલે ગોકુળ જવાનું છે, મારો રથ લઈને જવાનું છે, પણ કોઈને આ વાતની ખબર ન પડવી જોઈએ. બરાબર ખાનગી રાખવાની છે. અને તમે જઈને બલરામજીને કૃષ્ણને લઈ આવો. અક્રૂરજીને આખી રાત્રે ઊંઘ આવતી જ નથી. અક્રૂરજી સતત પરમાત્માનું ચિંતન કરે છે. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે મારે ગોકુળમાં જવાનું છે, મને શ્રી કૃષ્ણના દર્શન થશે. કોણ જાણે કેમ અક્રૂરજીને શ્રી કૃષ્ણના દર્શનની અધીરાય થઈ ગઈ. ઓચિંતાનો આગળો ખસી જાય. આગળીઓ એટલે હવે અત્યારના છોકરાઓને ખબર જ નથી આગળીઓ એટલે હું સ્ટોપર આપણે કહીએ છીએ. એ આગળીઓ ખસી જાય અને દ્વાર ઉઘડી જાય એવું જાણે બની ગયું. તો અક્રૂર તો ભલે અક્રૂર જે ક્રૂર નથી એવું નામ છે અક્રૂર. બહુ જ દયાળુ છે, દીન છે, દયાળુ છે, નિર્દોષ છે અને મલિન વગરના છે. તેના પર પરમાત્માની દયા થયા વિના રહે થોડી ખરી? એને દયા હોય જ કૃષ્ણ પરમાત્માની. અક્રૂર જે વહેલા ઉઠી ગયા છે, પ્રાતઃ સ્નાન કર્યું છે, નિત્ય કરવા કરી પરવાર્યા. કંસનો સોનારો રથ આવ્યો છે અને એમાં બેસી અક્રૂરજી ગોકુળ જવા નીકળ્યા છે. ગચ્છન તમે મહાભાગો ભગવંત ભુંજે શરણை ભક્તિમ પરમાગતા એવ મે તદતિત્યંતમ. અક્રૂરજી રસ્તામાં જતા કૃષ્ણ પરમાત્માના ખૂબ સરસ મજાના વિચારો કરી રહ્યા છે. હું બધાને વંદન કરીશ, ગાયોને વંદન કરીશ, ગોળને વંદન કરીશ, ઝાડવાને વંદન કરીશ. બધા જ વિચારમાં અક્રૂરજી પહોંચ્યા છે ગોકુળમાં. પરમાત્માના વિચારમાં એવા તન્મય થયા કે તેઓ મનથી ગોકુળમાં પહોંચી ગયા છે. બાલકૃષ્ણ લાલના દર્શન કર્યા. આજે કન્યાએ પીળું પિતાંબર પહેર્યું છે અને દાઉદ ભૈયાએ લીલું પિતાંબર પહેર્યું છે. શ્રી કૃષ્ણ શ્યામ છે જ્યારે દાઉદ ભૈયો ગૌર છે. રસ્તામાં અક્રૂરજીને મનથી બાલકૃષ્ણ લાલ દાઉદજીની જોડીના દર્શન થયા છે. અક્રૂરજી વિચાર કરે છે કે જ્યારે હું બાલકૃષ્ણ લાલને વંદન કરીશ ત્યારે પ્રભુ મને પ્રેમથી જોશે, મારા માથા ઉપર હાથ પધરાવશે. આ વિચાર આવતાની સાથે જ અક્રૂરજીએ પોતાનો હાથ જ પોતાના માથે મૂકી દીધો.
આટલી બધી તન્મયતા બની ગઈ. પ્રભુનો હાથ મારા માથે આવશે એટલે મારી બુદ્ધિ પણ સુધરી જશે. આજે હું કૃતાર્થ થવાનો છું. પછી તો હું હાથ જોડીને પ્રણામ કરીશ. મેં એવું સાંભળ્યું છે કે કોઈ પણ જીવ પરમાત્માની સન્મુખ જાય ત્યારે પરમાત્મા એને બાથમાં લઈને એકવાર તો ભેટી પડી જ જાય. ભેટે જ લબ્ધમ ગમ સંગમ પ્રણતમ કૃતાંજલિ મામ વક્ષતે ક્રૂર તતેત્વ પુરુષવાહા તદા વયમ જન્મ ભૃતો મતિ મહિયસા નૈવા દતો યો દિગ મનુષ્યમ જન્મ તત. હું વારંવાર આપ સૌને એક વિનંતી કરું છું કે જે ડોંગરેજી મહારાજની કથા જે ભાવ અને શ્રદ્ધાથી થાય છે એમાં વચ્ચે વચ્ચે ડોંગરેજી મહારાજ જે સંસ્કૃતના શ્લોક મૂકી દે, મને કંઈ આવડતું નથી એમને હું ગાન કરું છું, કાંઈ ખબર જ નથી, એનો અર્થ શું થાય ખબર નથી. વ્યાકરણ શુદ્ધિમાં અશુદ્ધિ આવે છે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્માને અને ડોંગરેજી મહારાજને સુખદેવજીને વારંવાર હું ક્ષમા માગું છું અને આપ સૌને પણ ક્ષમા માગું છું કે આ જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ કથા વાંચનો થાય છે એમાં ક્યાંક ક્યાંક ઘણી પ્રકારની ભૂલો થતી હોય તો આપ બધાને ક્ષમ્ય ગણજો. મનુષ્યને ચિંતનમાં આવી એકાગ્રતા આવે ત્યારે જ પરમાત્મા મળે છે. મનુષ્ય આવા પવિત્ર વિચારો કરે તો જીવન સફળ થાય. પરંતુ મારી પાસે આટલું છે, હવે આનાથી વધારે થાય, વધારે ભેગું કરી લઉં, આટલું છે ને આટલું વધારે મને મળે. આજે મોટરસાઇકલ છે, સ્કૂટી, એની બદલે મને એક્ટિવા મળી જાય, અને એક્ટિવા છે તો મને 4 વ્હીલ થાય, અને 4 વ્હીલ છે તો ઓડી કાર આવી જાય. આવા વિચારો કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે. પવિત્ર વિચારો કરવાથી જીવન સુધરે છે. જીવ ધારે તે થતું નથી, પણ ઈશ્વર ધારે તે થાય છે. માણસ ગમે તે ધારે એ બધું થતું જ નથી ક્યારેય. રામચંદ્રજીએ દશરથ રાજાએ ધાર્યું હતું ને કે આવતીકાલે હું રામચંદ્રજીને રાજ્યાભિષેક કરી. હવે રામચંદ્રજી તો પરમાત્મા, પ્રભુ, ઈશ્વર અને એનો બાપ નક્કી કરતો હોય છતાં પણ એ નક્કી થયેલું કાર્ય જો સફળ ન થતું હોય તો આપણે તો હાવ નાનકડો જીવ છીએ. પવિત્ર વિચારો હૃદયને પણ પવિત્ર બનાવે છે. આત્મા અને પરમાત્મા એક છે, કેમ કે આત્મામાં જે શક્તિ રહેલી છે તે પરમાત્માની જ છે. પવિત્ર વિચારોથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે. તેથી તો એક પ્રાર્થનામાં પણ કહેવામાં આવ્યું છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ, મારું મન હંમેશા શિવ સંકલ્પ કરો. શિવ સંકલ્પ એટલે શુભ સંકલ્પ, કોઈનું બુરું ન વાંચો. શા માટે આપણે કોકની ખોદણી કરીએ, પંચાયત કરીએ, હાવ અમથી માથાકૂટ કિરાત કરીએ, નહીં લેવા નહીં દેવા છતાંય પણ જીવ માત્રને માનની ભૂખ છે. બધાને પ્રશંસા અને વખાણ બહુ કરે, કોઈને અપમાન તો જોતું જ નથી. પ્રભુના દરબારમાં જેને માન મળે, પ્રભુ પોતે જેને માન આપે એનું માન કાયમ ટકે છે. જગતમાં કેટલાક લોકો સન્મુખ માન આપે છે અને પાછળથી નિંદા કરે છે. માટે જગતના બોલવા ઉપર ધ્યાન ન આપવું. કોઈ આપણા માટે સારું બોલે તો તેના પ્રત્યે સદભાવ જાગે છે અને ખરાબ બોલનાર પ્રત્યે કુભાવ જાગે છે. આ જગતમાં મળેલું માન અને અપમાન બધું જ ખોટું છે. માન અને અપમાનમાં જેનું મન અતિ શાંત રહે છે એ જ ભક્તિ કરી શકે છે. આપણા માટે ભગવાન શું કહેતા હશે એ વિચારો. પરમાત્માની સાથે કોઈ પણ પ્રકારનો એક સંબંધ જોડો. સંબંધ વગર સ્નેહ કે લાગણી ઉદ્ભવતી નથી. પરમાત્માને પિતા માનો, સખા માનો, સ્વામી માનો. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ જ સખા તમેવ, તમેવ વિદ્યા દૃઢમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. કોઈ કરે કંઈક સંબંધ જોડીએ. જૂનાગઢમાં કેટલા બધા ગુજરી જતા છે રોજે રોજ, કાંઈક ને કાંઈક મૃત્યુ તો થતું જ હોય. અને અહીંથી સ્મશાને લઈ જાય તો સ્મશાનમાં એના જે અંગત સગા સ્નેહીને મિત્રો આવે, આખું ગામ જૂનાગઢની આ સ્મશાને ન થાય. જેને લાગણી અને પ્રેમ છે, જેને એની સાથે કંઈક સંબંધ છે, એ સ્મશાને જશે. એમ આપણે પણ કંઈક સંબંધ જો પરમાત્માને સાથે રાખીએ ને તો ભક્તિ દ્રઢ બને. તુલસીદાસજી પણ ખૂબ જ સરસ મજાનું કહે છે કે હું તો રામજીનો સામાન્ય એક સેવક છું, મને કંઈ આવડતું જ નથી. વારંવાર રામાયણમાં રોજ સવારની જે આ કથા થાય છે ને એ પહેલાં રામાયણના પઠન પાઠન થાય છે. રોજ ચોપાઈને અને દોહાને છંદનું ગાન થાય છે. સંત તુલસીદાસજી મહારાજ કે વારંવાર કહે કે હું તો ફક્ત એક સામાન્ય માણસ છું અને હું લખવા બેઠું છું, મને કાંઈ આવડતું જ નથી, મારી પણ ઘણી ભૂલો થાય છે. એમ હું તો ફક્ત રામજીનો સેવક છું.
બ્રહ્મ તું હો જીવ, તું ઠાકર હો ચેરો, તાત માત ગુરુ સખા તું, સબ વેધી હિત મેરો, તોહી માહી નાતે અનેક ગાનીએ જો ભાવી, જ્યો ત્યો તુલસી કૃપાલુ ચરણ શરણ પાવે. તું જ બ્રહ્મ છો, તું જ ઠાકુર છો, તું જ મારી માતા છો અને તું જ મારે પિતા છો. તું જ તો મારા ગુરુ છો ને તું જ મારો મિત્ર છો. બધું જ તું છો, તોહી માહી નાતે અનેક ગાનીએ તો ભાવી. આવા જ બધા જ નાતા મેં તમારી સાથે જોડ્યા છે. એમ કરીને તુલસીદાસજી શ્રી કૃષ્ણ પરમાત્મા અને રામજીના ચરણ સેવામાં તલીન બન્યા છે. જે પુત્રને બહુ સરસ મજાનું ડોંગરેજી મહારાજે આપણને ખૂબ સરસ મજાની વાત મૂકી છે કે જે પુત્રને વારસામાં લાખોની સંપત્તિ મળી હોય છતાં પણ અણીના સમયે તે છોડીને ચાલ્યો જાય છે. જ્યારે મારા પ્રભુ અંતકાળે પણ કદી દગો કરતા નથી. એવો અંતકાળે પણ દોડી આવે છે. તમે જે ભાવથી, જે સંબંધથી ઈશ્વરનું સ્મરણ કરો તે ભાવથી પ્રભુ તમને અપનાવે છે. જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ. પ્રભુને કોઈ પણ ભાવથી ભજો તો કેવળ ભાવને જ જુએ છે. પરમાત્મા કહે છે કે તું કોઈ પણ ભાવે મને ભજ, પણ મને જ ભજ, બીજાને શું કામ તું ભજસ. પરમાત્મા જેવો પ્રેમ જીવ પર કરે છે એવો પ્રેમ જીવ કરી શકતો નથી. આજે કરોડો રૂપિયાનું સંપત્તિ આપી દીધી હોય એ જ દીકરો મા બાપને મારીને કાઢી મૂકે અને છેલ્લે વૃદ્ધાશ્રમમાં જાય. અને એક રામચરણ નામના એક સમાજ સેવક છે, કયા સ્ટેટમાં છે હું ભૂલી ગયો, એ કેબીસીમાં આવ્યા હતા અમિતાભ બચ્ચનની સામે. એણે એવી અદ્ભુત વાત કરી અને એ અદ્ભુત નહીં પણ કરુણ કથા કરી છે, બહુ જ કરુણ. અને એ વાત કરતાં આપણે રોઈ પડીએ આવી વાત એને મૂકી. એ એવી બધી સેવા કરે છે જ્યાં ને ત્યાં જે ફૂટપાથ ઉપર, કોકના ઘરે, કોકના ઝૂંપડામાં, કોકના નાનકડા મકાનમાં એવા વૃદ્ધો માતા ને પિતા, દાદા ને દાદીને શોધી રહ્યા છે. રામચરણ એક છોકરાને એના બાપે એના કહ્યા પ્રમાણે મિલકત ન આપી, દસ્તાવેજ ન કરી દીધો. એટલે એ છોકરાએ એક રૂમમાં તાળા મારી દીધા એના પિતાને, ઘરમાં પૂરી દીધો અને અમેરિકા વયો ગયો. પણ અમેરિકામાં જતા પહેલાં પણ એને શું કર્યું છે એ સાંભળવા જેવું છે. એને બારીમાંથી મોટા ઉંદેરડા નાખી દીધા અંદર રૂમમાં. આવડા મોટા ઉંદેરડા, એક વેત જેવડા મોટા ઉંદરડા નાખ્યા. અને ઓલો ભાઈ એકલો, એનો વૃદ્ધ પિતા બિચારો ટેબલ ઉપર ચડી જાય, સ્ટૂલ ઉપર બેસે, ખાટલા ઉપર બેસે, ઉંદેડા ચારે બાજુ બટકા ભરે. એટલી બધી કહાની એની કરુણ કથની હતી. એક દીકરાએ એની માને બાથરૂમમાં પૂરી દીધી, કાંઈ ખાવા પીવાનું આપે નહીં, સતત બાથરૂમમાં ને બાથરૂમમાં રહી એક વાટકી ખાલી ખીચડી આપે અને અડધો ગ્લાસ પાણી આપે. એની સગી મા ઉપર આવી યાતના કરી. અને થોડા સમય બાદ જ્યારે એ માને કાઢવામાં આવી ત્યારે કૃશ થઈ ગઈ હતી. ફક્ત 12 કિલોનું વજન થઈ ગયું હતું, 12 કિલોનું વજન. અને રામચરણ એને ઉપાડી અને એના જે આશ્રમ હતો અથવા તેનું જે કાંઈ સંસ્થા હતી તે લઈ આવ્યા અને સેવા કરી. અત્યારે આ પરિસ્થિતિ છે. એટલે પરમાત્મા સાથે કોઈ પણ જીવ જ્યારે પ્રેમ કરે ને ત્યારે પરમાત્મા ક્યારેય એને નહીં છોડે. આપણો હગો દીકરો, આપણી પુત્રવધુ કદાચ આપણે છોડી દેશે પણ ભગવાન નહીં છોડે. એ આપણને પકડી જ રાખશે, આપણો ઉદ્ધાર કરશે, આપણું રક્ષણ કરશે. પણ વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, ત્યારે થાય. વિચાર કરો તો પવિત્ર વિચાર કરીએ. ખોટા વિચારો પોઝિટિવ, હંમેશા પોઝિટિવ વિચારસરણી હોવી જોઈએ. નેગેટિવ શા માટે? ખોટા વિચારો કરવાથી મન બગડે છે. આમ વિચારતા અક્રૂરજીનો રથ છે ને નંદગાંવ પાસે આવ્યો છે. જે માર્ગથી ભગવાન શ્રી કૃષ્ણ ગાયો લઈને ઘેર જતા એ રસ્તા ઉપર અક્રૂરજીનો રથ આવી ગયો. એ ભૂમિમાં અક્રૂરજીને શ્રી કૃષ્ણના ચરણના પગલાના દર્શન થયા છે. કમળ, ધજા, અંકુશની છાપવાળા ચરણો મારા શ્રી કૃષ્ણના જ હોય. આ માર્ગથી મારા શ્રી કૃષ્ણ ગયા છે
અક્રૂરજી વિચાર કરે કે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ વનમાં ગાયોની પાછળ ઉઘાડા પગે ચાલે છે, પગમાં જોડા પણ પહેરતા નથી. આ બાજુ ગોવાળના પગલાં દેખાય છે. અક્રૂરજીને શ્રી કૃષ્ણના ચરણવિંદના દર્શન વ્રજ રથમાં થયા છે. એમનું હૃદય પ્રેમથી પીગળી ગયું, આંખો ભીની થઈ ગઈ. અક્રૂરજી રથમાં બેસી ન શક્યા, રથમાંથી કૂદી પડ્યા. એમનું મન બળવો કરીને ઉઠવું કે જ્યાં મારા શ્રી કૃષ્ણ ઉઘાડા પગે ચાલે છે ને ત્યાં મારાથી રથમાં કેવી રીતે બેસી શકાય. એવો શ્રી કૃષ્ણની ચરણરજમાં આડોટમાં લાગ્યા. એમની દશા પાગલ જેવી થઈ ગઈ. લોભી માણસ, જોકે લોભી તો નથી, અત્યારે એક માણસ, એમાં આપણે બધા આવી જાય છે, પૈસાની પાછળ પાગલ બની ગયા છે. અને આ પાગલ બનીએ ને ત્યારે જ આપણા હાથમાં પૈસો આવે, એમને એમ ના આવે. પાગલ થયા વિના જો પૈસોય ન મળતો હોય તો પરમાત્માને મેળવવા માટે પાગલ બનવું પડે. માટે પરમાત્મા માટે પાગલ બનો. અતિ લોભી જીવ પૈસા માટે પાગલ થાય છે, અતિ કામી જીવ કામમાં પાગલ થાય છે. પણ આ જીવ પરમાત્માને માટે પાગલ થતો નથી. જે પરમાત્માને માટે પાગલ થાય છે, દેહ ભાન ભૂલે છે, એને જ પરમાત્મા મળે છે. અક્રૂરજી વંદન કરતા કરતા રસ્તામાં ગૌશાળા આવી, ગૌશાળામાં ગયા. અક્રૂરજીએ ઈચ્છા કરેલી કે મને શ્રી કૃષ્ણના દર્શન ગૌશાળામાં થાય, અને આજે એવું જ બન્યું છે. ગૌશાળામાં ગાયોને જ્યાં સુધી શ્રી કૃષ્ણ હાથ ન ફેરવે, અપનાવી નહીં, ત્યાં સુધી તે ગાયો દૂધ ન આપતી. કનૈયો ગૌશાળામાં ગાયો દોહવાની તૈયારીમાં, ગ્વાલ બાલ મિત્રો ઊભા છે. અક્રૂરજીએ શ્રી કૃષ્ણના દર્શન કર્યા, શરીરમાં રોમાંચ આવ્યો છે. આંખો ભીની થઈ ગઈ, ગળું ભરાઈ ગયું, પ્રેમથી ગળગળા બની ગયા. મુખમાંથી એક શબ્દ પણ નીકળી ન શક્યો. લાકડી ઢળે એમ અક્રૂરજી ઢળી પડ્યા છે. અક્રૂરજીને ઈચ્છા હતી કે હું પ્રભુને વંદન કરું, ત્યારે મારા પ્રભુની નજર મારા પર પડે. પ્રભુએ પ્રેમ ભરી નજરે અક્રૂરજીની સામે જોયું છે. અક્રૂરજીની ઈચ્છા છે કે પ્રભુ મારા માથા ઉપર હાથ પધરાવે. પ્રભુએ અક્રૂરજીને જે ઈચ્છા પૂરી કરી. પ્રભુએ અક્રૂરજીના માથા ઉપર વરદહસ્ત પધરાવ્યા છે. અક્રૂરજીનો બધો જ સંકોચ ઉગડી ગયો. ભગવાન અક્રૂરને કહે, ઉઠો ઉઠો. અક્રૂરજીને કહે છે, ઉઠો ઉઠો બોલે છે. આ બાજુ અક્રૂરજી જે રીતે ઉઠો ઉઠો કહે છે ને, એવી રીતે વિદુરજીને પણ કૃષ્ણ ભગવાન એમ કહે છે કે બારણા ખોલો, તમે બારણા ખોલો. કે ભાઈ બારણા ખોલો કહે છે, પણ મને કાકા કહીને ક્યારે બોલાવશે? એમ અક્રૂરજી પણ એમ કહે છે કે મને કાકા કહીને ક્યારે બોલાવશે? મને ઉઠો ઉઠો ખાલી ન કહ્યું, પણ મને કાકા કહીને કેમ બોલાવતા નથી? જો મને કાકા કહીને બોલાવે ને તો મારું બધું જ પાપ છે ને નષ્ટ થઈ જશે. મેં એવા કેવા પાપ કર્યા છે, મારા જેવા પાપીને આ મારો ભગવાન કાકા કેમ કહેશે? એને પણ સંકોચ થતો હશે, પણ ઘણા વર્ષોથી મેં પાપ કરવાનું છોડી દીધું છે. શ્રી કૃષ્ણનું હું ધ્યાન ધરું છું, હું સેવા કરું છું. મારા પ્રભુનું, હે ઈશ્વર, હે પરમાત્મા, તમે મારી ઈચ્છા પૂરી નહીં કરો? તમે મને એક વખત કાકા કહીને નહીં કહો? મારા પ્રભુ મને કાકા કહીને બોલાવે ને પછી જ એના ચરણોમાંથી હું ઉઠીશ. ત્યાં સુધી હું કદાચ કોઈ પાણી આપશે ને તો હું પાણી પણ નહીં પીવું. પણ મને કાકા કહીને બોલાવે તો મારું મરણ સુધરી જશે. પ્રભુએ અક્રૂરના હૃદયનો ભાવ જાણ્યો. પ્રભુ વિચાર કરે કે જો અક્રૂર રાજી થતા હોય તો તેને કાકા કહેવામાં મારું શું જાય છે? જીવ જે ભાવથી ભજે છે તે સંબંધે હું તેમને ભજું છું. હું જીવનો પુત્ર છું, હું પિતા છું, હું એને દાદો છું. કનૈયો અક્રૂરના માથે હાથ પધરાવીને કહે છે કે કાકા ઉઠો. પછી અક્રૂરજીને બાથમાં લઈને ભેટી પડ્યા. મારો જીવ મારી સન્મુખ આવ્યો છે. જીવ પરમાત્માને શરણે આવે છે ને ત્યારે પરમાત્મા તેને આલિંગન આપે છે. કનૈયો અક્રૂર કાકાને હાથ પકડીને ઘેર લાવ્યા છે. નંદ બાબા અક્રૂરજીનું સ્વાગત કરે છે. સ્નાન અને ભોજન બાદ પથારીમાં બેઠા ત્યારે નંદ બાબા કુશળ સમાચાર પૂછે છે. અક્રૂરજી કહે, બાબા બધા જ મજામાં છે, તમને બધા જ બહુ યાદ કરે છે. નંદ બાબા અક્રૂરને પૂછે કે તમારા આવવાનું કારણ પ્રયોજન શું? અક્રૂરજી કહે, કંસે ખૂબ જ એક મોટો બધો ધનુષ્ય યજ્ઞ કરે છે. યજ્ઞના દર્શન માટે હું ખાસ આમંત્રણ આપવા માટે આવ્યો છું. કંસ રાજાની મને આજ્ઞા થઈ કે નંદ બાબા રામકૃષ્ણની સાથે લઈને આ યજ્ઞના દર્શન કરવા માટે મથુરા આવે. કનૈયો 11 વર્ષનો થઈ ગયો છે, છતાં હજુ એકવાર પણ મથુરા આવ્યો નથી.
તેથી કંસ રાજાએ આ સરસ મજાનો મોટો બધો સોનાનો રથ મોકલ્યો છે, એટલે તમે એ રથમાં બિરાજીને અહીંયા પધારો. નંદ બાબા બહુ જ ભોળા છે. ભોળા માણસોને જગતમાં કોઈ ઠેકાણે છળ કપટ દેખાતું નથી. નંદ બાબા આજે ખૂબ જ રાજી થયા છે, કેમ કે એક ભૂદેવે લાલાના જન્માક્ષર જોઈને કહ્યું હતું કે કનૈયાને 11મું વર્ષ બેસે પછી તમારે ઘેર કોઈ મોટું વાહન લઈને કોઈ આવશે, પછી કનૈયાને ગાયોની પાછળ ઉગાડા પગે નહીં ફરવું પડે. એ રાજા થશે એવો યોગ છે, અને આજે સાચું ઠરતું હોય એવું મને તો લાગે છે. હવે અક્રૂરજી કૃષ્ણ કનૈયાને બલરામજીને મથુરા તરફ લઈ જાય છે, પ્રયાણ થાય છે, અને એ સ્થિતિ શું થાય છે એ નિહાળવા માટે, એ દર્શન કરવા માટે આવતીકાલે આપણે 100% કથામાં સહયોગી થશું. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.